ને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો છે, જેને જોતા જીટીયુએ 2022માં કોલેજમાં ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગના કોર્સ શરૂ કર્યા હતા, પરંતુ 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓ જ ન મળતા અને ગત વર્ષે તો એક પણ બ્રાન્ચમાં એક પણ વિદ્યાર્થી પ્રવેશ ન લેતા અંતે આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે 2025-26થી ગુજરાતીમાં ઇજનેરીના અભ્યાસક્રમો બંધ કરવાની નોબત આવી છે। ખાસ ગુજરાતીમાં ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમ શરૂ કરાયા હતા, જેમાં સિવિલ, કમ્પ્યુટર, મેકેનિકલ અને કમ્પ્યુટર સહિતની 4 બ્રાન્ચમાં 30 બેઠકો સાથે ગુજરાતી ભાષામાં ડિગ્રી એન્જિનિયરિંગ શરૂ કરાયું હતું। છેલ્લા 3 વર્ષમાં જ આ 4 કોર્સમાં વિદ્યાર્થી મળ્યા જ નથી। જીટીયુ દ્વારા પ્રયત્ન કરી અમારી કન્સ્ટિટ્યુન્ટ કોલેજ જીપેરી ખાતે ગુજરાતી ભાષામાં ઇજનેરીનો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવેલો હતો અને દરેક બ્રાન્ચની જે કોર બ્રાન્ચ છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરની 30 સીટો સાથે આપણે શરૂઆત કરેલી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષથી એક પણ વિદ્યાર્થીએ આમાં એડમિશન ન લેતા અને આ વર્ષે પણ શક્યતા ઓછી જણાતા યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં આ ગુજરાતી ભાષામાં આ વખતે ઇજનેરી ભાષાનો અભ્યાસક્રમ છે એ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે। તો માતૃભાષા ગુજરાતીમાં એન્જિનિયરિંગના કોર્સ બંધ કરવા વિશે વિદ્યાર્થીઓનું કહેવું છે કે માતૃભાષામાં શિક્ષણ મળતું હોય તો સહેલાઈથી સમજાય, પરંતુ ટેકનિકલ અને એન્જિનિયરિંગ જેવા વિષયોમાં અંગ્રેજી ભાષા વધુ અસરકારક હોતી હોય છે, કારણ કે એન્જિનિયરિંગ સહિતના વિષયો માટે અંગ્રેજી ભાષા થીસીસ હોય અને જ્યારે અન્ય યુનિવર્સિટીમાં રિસર્ચના ડેટાની આપ-લે કરવી હોય તો અંગ્રેજી ભાષા વધુ સરળ રહેતી હોય છે। આ સાથે મોટી સંસ્થાઓમાં નોકરી માટે અંગ્રેજી અનિવાર્ય છે। ટેકનિકલ એજ્યુકેશનમાં ઇંગ્લિશ બરોબર રહે છે, કારણ કે એમ જોવા જઈએ તો આપણે ભારતમાં 22 ભાષાઓ છે અને ગુજરાતમાં છે તો ગુજરાતીમાં ભણાવવાનું શરૂ કરીએ એન્જિનિયરિંગનું, કર્ણાટકવાળા કન્નડામાં શરૂ કરે, તમિલનાડુવાળા તમિલમાં શરૂ કરે, તો આવી રીતે આખા ઇન્ડિયાની યુનિફોર્મિટીમાં પ્રોબ્લેમ થાય છે। સ્ટુડન્ટ્સને અંદરો અંદર રિસર્ચ કોલેબોરેશન કે આ પણ કશું કરવાનું હોય તો એમાં પણ પ્રોબ્લેમ થાય છે। મારા ખ્યાલથી ટેકનિકલ એજ્યુકેશન છે એ માતૃભાષા કરતાં જે ગ્લોબલ લેંગ્વેજ છે એમાં જ સારું પડશે, બિકોઝ તમે આપણે ગુજરાતીમાં ભણ્યા છો બરાબર, તો એક વર્ડ લઈએ કે સેમિકન્ડક્ટર, એને ગુજરાતીમાં કહીએ છીએ અર્ધવાહક, બટ ધારો કે તમે ઇન્ટરવ્યૂ દો છો કોઈ HR કે કોઈ પણની સામે, તો એ બીજી લેંગ્વેજના વાત કરે છે તો તમે એને સમજાવી નહીં શકો કોઈ પણ। એટલે ધારો કે ઇંગ્લિશ કોઈ બી ગ્લોબલ લેંગ્વેજ છે, 12 ઇન્ટરવ્યૂ મોટી કંપનીઝ છે તો એમાં તમે ઇન્ટરવ્યૂ દો છો તો આપણે પોતાને જે એક્સપ્રેસ કરવા માગે છે ને કે શું બોલવા માગે છે એ તમે સરખું સમજાવી નહીં શકો। બાજુ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ઉતાવળે આ ફેસલો કર્યો હતો, જેનાથી કોર્સ બંધ કરવાની નોબત આવી છે। ટેકનિકલ શિક્ષણ અંગ્રેજીમાં હોય તો જ સરળતા રહે, માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓએ જ નકારી કાઢ્યો છે। જે રીતે સરકારે અધકચરો નિર્ણય કરીને વાહવાઈ મેળવવા માટે ટૂંકા ગાળાના સ્વાર્થ માટે કર્યું, એને વિદ્યાર્થીઓએ પણ સ્વીકૃત કરી આપ્યો, વાલીઓએ પણ સ્વીકાર્યો નથી અને એના કારણે જ આપણે 3 વર્ષ જેટલો સમય થાય છતાં એ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માટે કોઈ ન હોય એ જ દેખાડે છે કે ગુજરાત હોય કે દેશના કોઈ પણ ખૂણે હકીકત એ છે સ્પષ્ટપણે તમને પ્રાદેશિક ભાષામાં તમે ધારો કે તબીબ બનવાના હોય તો તબીબ તરીકે તમારે દર્દી અને ડૉક્ટર તરીકેનો તમારો સંવાદ થવો જોઈએ, પણ તમારું જ્ઞાન તો અંગ્રેજી ભાષાની અંદર હોવાથી વિશાળ તમને વાંચન મળે, વિશાળ તમારી તૈયારી થાય। સિમ્ફની લે હા બાપા।